પંચમહાલ જિલ્લાના હાલોલ વડોદરા હાઈવે પર સર્વોત્તમ હોટલ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું કે જેમાં એક અજાણ્યા વાહન ચાલકે એક બાઇકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે અકસ્માતમાં બાઇકની ચાલકની પત્ની અને તેના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તો મળતી વિગતો અનુસાર મૃતક બાઇક ચાલક આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસુંબા ગામનો રહેવાસી હતો. પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર તરખંડા ગામેથી કામ પતાવીને કોપરેજ ગામ તરફ જઈ રહ્યો હતો. આ દુર્ઘટના બનવા પામી હતી ત્યારે આ અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનામાં પત્ની અને બાળકને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક હાલોલ રેફર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો પ્રાથમિક સારવાર આપ્યા બાદ પત્ની અને બાળકની ગંભીર હાલતને જોતા તેમને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તો મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.